શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ આપે કુલ 100 શિક્ષા, કુલ 100 સાખી પ્રગટ કરેલ છે. આજે સાખી ક્રમાંક 66. શ્રી વલ્લભ કુલ બાલક સબે સબહી એક સ્વરૂપ, છોટો બડો ના જાનિए, સબહી અગ્નિ સ્વરૂપ. શ્રી વલ્લભ સબહી અગ્નિ સ્વરૂપ. પરિવાર. શ્રી વલ્લભ કુલ બાલક સબે સબહી એક સ્વરૂપ, છોટો બડો ના જાનિए, સબહી અગ્નિ સ્વરૂપ. શ્રી વલ્લભ સબહી અગ્નિ સ્વરૂપ. શ્રી હરિરાયજી આ સાખીમાં કહે છે કે શ્રી વલ્લભ કુલ બાલક સબે, એટલે કે જે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના વંશમાં પ્રગટ થયેલા બાળકો છે, સબહી એક સ્વરૂપ, એટલે કે તે બાળકોમાં સમાનતા છે, એક સ્વરૂપ છે. એમાં બાળકોમાં કોઈ મતભેદ કે સ્વરૂપ ભેદ નથી. છોટો બડો ન જાનીએ, સબહી અગ્નિ સ્વરૂપ, એટલે કે જે બાળકો પ્રગટ થયેલા છે ભૂતલ પર અને ભવિષ્યમાં પણ જે થશે, તેમાં નાનો મોટો કોઈ નથી. બધા એક જ સ્વરૂપ, એક જ સરખા છે. અને સબહી અગ્નિ સ્વરૂપ, અને તે બધાય અગ્નિ સ્વરૂપ છે. હવે આ સાખીને સમજવા માટે પ્રથમ તો શ્રી વલ્લભ કુલ બાલક સબે એમ જે કહીને હરિરાયજી સ્પષ્ટ કરવા માગે છે કે આ જે સ્વરૂપોની વાત ચાલી રહી છે એ વલ્લભ કુલ બાળકોની વાત ચાલી રહી છે. ઘણા લોકો આ સાખીનો અર્થ એવો અર્થઘટ અને એવો ઊંધો કરી બેસે છે અને પછી એ બહુ જ વિટંબણાનો, અસમંજસતાનો અનુભવ કરી બેસે છે. એ છે કે શ્રી વલ્લભ કુલ બાલક સબે સબહી એક સ્વરૂપનો અર્થ એવો કરી બેસે છે કે વલ્લભ અને બાળકો એ બંને એક સ્વરૂપ છે. આ બહુ મોટી ગેરસમજ, જેને કારણે પછી તે લોકો જ વલ્લભ કુલ બાલકને જ વલ્લભ સમજવા લાગે છે. અને જ્યારે તેમને જ વલ્લભ સમજવા લાગે છે ત્યારે મૂળ મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનું જે સ્વરૂપ છે તેની વિસ્મૃતિ થઈ જાય છે. એટલું જ નહીં, આપના વચનામૃત રૂપી પ્રગટ થયેલા જે ગ્રંથો છે, આપના 16 ગ્રંથો, તે સિવાય પણ વિજ્ઞપ્તિ વગેરે એ પણ વિસ્મૃત થઈ જાય છે. કેમ કે તે એવું સમજવા લાગે છે કે શ્રી વલ્લભ કુલ અને શ્રી વલ્લભ એ બંને એક સ્વરૂપ, અને બાળકોને જો શ્રી વલ્લભ માની બેસે છે તો તેથી તેમને મહાપ્રભુજીનું જે સ્મરણ, મહાપ્રભુજીનો જે આશ્રય કરવાનો કહ્યો છે દ્રઢપણે શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ શિક્ષાપત્રમાં પણ, એ પછી તેઓ કરી શકતા નથી. કેમ કે તેમણે તો શ્રી આચાર્ય કુલ બાલક જે બ્રહ્મસંબંધ આપે છે કે જે પોષણદાતા છે વચનામૃતથી, ભલે બ્રહ્મસંબંધ દાતા કદાચ ભૂતલ પર ન હોય, પણ જ્યાંથી પોષણ થઈ રહ્યું છે વચનામૃતથી, તેમને શ્રવણ કરીને જો તેમને જ તે મહાપ્રભુજી વલ્લભાચાર્યજી રૂપ માની લે છે તો તે જે હરિરાયજી આજ્ઞા કરી છે, હરિરાયજી મહાપ્રભુજીએ જે આજ્ઞા કરી છે તે પછી વિસ્મૃત થઈ જાય છે અને ત્યાંથી અસમંજસતાની શરૂઆત થાય છે. અને જે તેમને મળવું જોઈએ મહાપ્રભુજીની કૃપાનું ફળ,
એ સ્વાભાવિક મળતું નથી. એટલે અહીંયા પણ એક કહી શકાય કે અન્યાશ્રય થઈ જાય છે. આ એક એવો અન્યાશ્રય છે કે જે બીજા બધા અન્યાશ્રય કરતાં પણ મહાભારે છે. કેમ કે આ અન્યાશ્રય કરવામાં મૂળ મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનો આશ્રય ચૂકાઈ જાય છે. જેથી જે આચાર્ય કુલ બાળકના જે વચનને આજ્ઞાઓ છે, પછી એ જ વચનના આજ્ઞાઓ એ જાણે કે મહાપ્રભુજીની જ આજ્ઞા છે, વલ્લભની જ આજ્ઞા છે એવું માની લઈને એ એવો ફસાય છે કે પછી એમાંથી નીકળવું એ આ જન્મ સુધી સંભવ થઈ શકતું નથી. મેં દ્રષ્ટાંત તરીકે કહ્યું હતું કે એક આચાર્ય બાળક આપના એક સેવકને રવિવાર છે, અઠવાડિયામાં એક દિવસ રવિવારે એને રજા આવે છે, કેમ કે એ લૌકિક ધ્યાયવૃત્તિથી જોડાયેલો છે. હવે તે વૈષ્ણવને તે બાળકે એવી આજ્ઞા કરી દીધી કે આ રવિવારે તમારે વંદે ભારતમાં જવાનું છે. જોકે દ્રવ્યની વ્યવસ્થા બધી આપે કરી હતી, અને આપે જઈ અને જાણી લેવાનું છે કે આપણે જે વૈષ્ણવોનું હિત થાય એવી જે એક સંસ્થા શરૂ કરી છે, તો એ વૈષ્ણવનું હિત થાય એના માટેની સંસ્થામાં જે બધા મોટા મોટા બિઝનેસમેનો આવવાના છે, જેમને મારે સંબોધન કરવાનું છે, એ સ્થળ મુંબઈમાં મિટિંગનું સ્થળ નિશ્ચિત છે, પણ એ ખરેખર સુશોભિત છે, સૌ બિઝનેસમેનો આવે એમને અનુરૂપ છે, એમને બધું સુખ મળે એવું છે, એ જવાબદારી હું તમને સોંપું છું. તો હવે જ્યારે એ જે વૈષ્ણવ છે એ એક રવિવાર આવેલો છે, એમાં પણ જ્યારે આવી આજ્ઞા થઈ ગઈ તો એ આજ્ઞાને એ મન માની લેશે કે આ તો વલ્લભની આજ્ઞા છે, તો પછી નિઃશંકપણે એ ભયભીત થઈ જશે. એ એક અક્ષર હરફ નહીં ઉચ્ચારી શકે. જો કે વિવેક ખાતર તો પૂછ્યું હશે કે તમને અનુકૂળ આવશે ને આ શબ્દો છે, પણ વાસ્તવિકતા તો એવી છે કે આપ જ જાણી શકો છો એના હૃદયમાં અંદર શું ચાલી રહ્યું છે, પણ આપ જાણવા માટે સમર્થ નથી. કેમ કે માર્ગની સ્થિતિ પતી ગઈ છે. માર્ગની સ્થિતિ પતી ગયા પછી આચાર્ય બાલક પોતાના નિજજનોને, નિજ સેવકોને હૃદયમાં શું ચાલી રહ્યું છે તે જાણવાનું સામર્થ્ય ખોઈ બેસે છે. એટલે આજે નાના નાના બાળકોને પણ બહુ જ ભારેખમ એટેકો આવે છે, નાના નાના વયના વૈષ્ણવોને, અને તે લોકો દેહ છોડી દે છે. ઘણા પ્રસંગો છે, એનો વિસ્તાર નહીં કરું, એનાથી કોઈનું પણ મારાથી એવી રીતે ન કહી શકાય. પણ આ મારી નજર સામે બનેલા બે પ્રસંગ તો મારી નજર સામે બનેલા છે. એમાં એક તો બીજા કંઈક રોગથી પણ નાની વયમાં સુંદર, જેને સર્વ કોઈ જાણે છે, એ પણ દેહ છોડીને ચાલ્યો ગયો. બહુ જ નાની વય છે એની. અને બીજો એક છે, એને બધા જ હૃદયની અંદર બ્લોકેજને કારણે બાયપાસ સર્જરી સુધીનો સ્ટેજ આવી ગયો. એ પણ આ બંનેની જે વાત કરી મેં એ બહુ જ નજીકના બાળકની. હવે આ જે સ્થિતિ છે એમાં આ સાખી લાગુ પડે છે. શ્રી વલ્લભ કુલ બાલક સબે સબહી એક સ્વરૂપ, છોટો બડો ન જાણીએ સબહી અગ્નિ સ્વરૂપ. તો આનો અર્થ છે શું? હરિરાયજી જે કહેવા માંગે છે શું છે? બહુ સુંદર છે. મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનું સ્વરૂપ સ્વયં મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ જે પ્રગટ કર્યું છે એક આપનું અગ્નિ સ્વરૂપ જે છે તે વૈશ્વાનરહ. શ્રી ગુસાઈજીએ પણ આ નામ પ્રગટ કર્યું છે મહાપ્રભુજીના 108 નામમાં, વૈશ્વાનરાય નમઃ. એટલે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનું સ્વરૂપ જે પુરાણોમાં પણ વિદિત છે, જે અગ્નિ પુરાણમાં અગાઉથી કહેવામાં આવેલું છે કે કલિયુગના ફલાણા સમયે જે પ્રગટ થશે તે અગ્નિ અંશ હશે, અગ્નિથી પ્રગટ થશે. એટલે વૈશ્વનારાયણ જે નામ છે એ મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનું છે. પછી 64મું નામ જે છે એમાં મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ આપનો માર્ગ જે આપણે ચલાવવાનો છે, આપના લીલાધામ પ્રાપ્તિ કરી ગયા પછી એમાં આપે આપના વંશથી ચલાવવાનો નિર્ધાર કર્યો છે, શિષ્ય પરંપરાથી નહીં. એટલે આપના જે વંશ થશે ભવિષ્યમાં બાળકો, એ બાળકોને પણ આપણા સામર્થ્યની જરૂર પડશે. અને જે વૈષ્ણવો પણ પ્રગટ થશે એમને પણ મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના લીલાધામ કરી ગયા પછી વસવસો ન રહેવો જોઈએ કે મહાપ્રભુજીના સમયે અમે કેમ ના જન્મ્યા, અમને મહાપ્રભુજીથી કેમ રંગ સંબંધ ન થયો. એ પણ વસવસો નીકળી જવો જોઈએ.
અને આપણા બાળકોમાં પણ આપણે આપનો સ્વ મહિમા સ્વ સામર્થ્ય એ સ્થાપન કરવું જ પડે. એટલે સ્વવંશ સ્થાપિત સ્વ મહાત્મ્ય અશેષ સ્મયાપહ એમ કરીને જે આખું નામ છે 64મું, એ નામમાં આપે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ આપનો અશેષ અંશ ઐશ્વર્ય સહિત આપના બાળકોમાં સ્થાપિત કરી દીધું છે. એટલે જે આપ સભી એક રૂપ જાણીએ કોની વાત છે? ફક્ત વલ્લભકુલ બાળકોની. એમાં કોઈનામાં કઈ વિશેષતા હોય, કોઈનામાં અલગ વિશેષતા હોય, કોઈ ખૂબ વાકચાતુર્યપૂર્વક સુંદર વચનામૃત કરી શકતા હોય તો કોઈ મૌન રહીને માત્ર દ્રષ્ટિથી આશીર્વાદ આપી અને કૃતાર્થ કરી શકતા હોય, કોઈ ખૂબ જ સંગીતમાં નિપુણ હોય તો કોઈ અલગ વિદ્યામાં નિપુણ હોય. આ બધા ભાવથી હરિરાયજીએ કહ્યું કે જે વલ્લભકુલ બાલક છે એ શ્રી વલ્લભકુલ બાલક સબે સબહી એક સ્વરૂપ છોટો બડો ન જાનીએ સબહી અગ્નિ સ્વરૂપ. એટલે જે છોટો બડો ન જાણીએ એ છે, એમાં પણ પાછું મહાપ્રભુજીને અને બાળકોને છોટો બડો ન જાણીએ એવું સમજવાવાળો વર્ગ પણ છે. એ હજી પણ ગોથે ચડેલો છે, હજી પણ એ ગોથા ખાય છે. તો એમાં એમનો પોતાનો ગેરસમજ થયેલી છે, એનો દોષ છે. છોટો બડો ન જાણીએ સબહી અગ્નિ સ્વરૂપ એટલે એ જે બાળકો છે એમાં કોઈ નાનો મોટો નહીં ગણવાનો. અત્યારે પણ જે બાળકોમાં 4 બાળકો 3 બાળકો 2 બાળકો કોઈ ઘરમાં પ્રગટ થાય તો કોઈનો સ્વભાવ શાંત હોય, કોઈનો સ્વભાવ ખૂબ વાચાલ હોય, કોઈ સ્વભાવમાં ખૂબ સુંદર સંગીતમાં વિશારદ હોય, તો કોઈ બીજી રીતે વિશારદ હોય, કોઈની બીજી વિદ્યા ઉપર સુંદર પ્રભુત્વ હોય. તો એ વખતે છોટો બડો એટલે કોઈ મોટું છે અને કોઈ નાનું છે એવો ભાવ હૃદયમાં કદી ન લાવવો. અને સબહી અગ્નિ સ્વરૂપ, આ અગ્નિ સ્વરૂપનો પણ ભાવ બહુ સ્પષ્ટ સમજવા જેવો છે. આ જે અગ્નિ છે અલૌકિક અગ્નિ છે. અમારા આચાર્ય ચરણ, મારા બ્રહ્મસંબંધ દાતાર ગુરુ અમારા માટે ખૂબ સુંદર આ વિષયમાં અમને સમાધાન કરીને સમજાવે છે કે અમારા હૃદયમાં જે મહાપ્રભુજીએ સ્થાપેલો અગ્નિ છે એ અલૌકિક છે. એ અગ્નિ કોઈને દજાડતો પણ નથી, કોઈને બાળતો પણ નથી, કોઈને વ્યાકુળ પણ કરતો નથી. લોકો એવી ગેરસમજો ફેલાવે છે કે અમે અગ્નિ સ્વરૂપ છીએ એટલે અમારે નજીક ના આવવા. એમ કરી અને જે ભગવદીય કહેવાતા ભગવદીયો છે કે જે પોતાનું અલગ જ એક આખું યુથ ઊભું કરી અને વૈષ્ણવોને બહેકાવે છે અને આવો જ અર્થઘટન કરી વૈષ્ણવોને આચાર્ય ચરણ સુધી પહોંચવા નથી દેતા. એ વખતે અમારા આચાર્ય ચરણ મહારાજ શ્રી બ્રહ્મસંબંધ દાતાર ગુરુ કડીગર બ્રજેશકુમારજી મહારાજ શ્રીના સ્પષ્ટ શબ્દો છે કે આ જે અગ્નિ છે એ દજાડનારો નથી, આ અગ્નિ છે વ્યાકુળ કરનારો નથી, આ અગ્નિ તમને દૂર લઈ જવા માટે નથી. આ અગ્નિ તો અમારા બ્રહ્મસંબંધ જીવોને જે દોષ છે તેમના તે બાળવા માટે અલૌકિક અગ્નિ છે કે જે અગ્નિથી ગમે તેટલા પણ દોષ કેમ નથી વૈષ્ણવોના તેને બાળી નાખે છે. એટલે આ અગ્નિ તો શુદ્ધ કરવા માટે છે વૈષ્ણવોને, નહીં કે દજાડવા માટે. એટલે આજની જે આ સાખી છે એમાં મેં જે લીલા મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ કરી અને પછી આપનું જે નામ છે વૈશ્વાનર 21મું એ વિષયમાં પણ આખો એક પ્રસંગ મૂક્યો છે મેં. પછી જે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના જે પૌત્રો છે 7, એમાં જે 6થું ઘર છે યદુનાથજીનું, એમાં શ્રીનાથજીના ચરિત્રમાંથી એક અલૌકિક પ્રસંગ હરિરાયજીએ જે શ્રીનાથજી ચરિત્ર આપ લીલા કરી ગયા એ પહેલાં જે સિદ્ધ કર્યું એમાં એક પ્રસંગ મૂકેલો છે અને એની અંદર ના એવું નથી, એ પ્રસંગ નથી મૂક્યો. પણ ગિરિરાજજી ઉપર જ્યારે ગુસાઈજીએ લીલા કરી ત્યારે આપે જે આજ્ઞા કરી હતી એ વિષયમાં કહ્યું છે. એ જે પ્રસંગ છે એ મેં અહીંયા મૂક્યો છે. પણ મૂળ ભાવ તો આ જ છે. એટલે જેથી કરીને ગેરસમજ દૂર થાય તો આજની સાખી અહીંયા વિરામ પામે છે. શ્રી વલ્લભ કુલ બાલક સવે
સબહી એક સ્વરૂપ છોટો બડો ન જાનીએ સબહી અગ્નિ સ્વરૂપ શ્રી વલ્લભ સબહી અગ્નિ સ્વરૂપ. આ એક પ્રસંગ મને યાદ આવ્યો આ નિમિત્તે. નાથદ્વારામાં જે હરિરાયજી બિરાજી રહેલા તે વખતના 2-3 પ્રસંગો રાખેલા છે. એક તો મોજડીવાળો, સુરતના તિલકાયતજીએ મોજડીનો મનોરથ જે કર્યો એ તો શીતકાલ માટે કર્યો, પણ સિદ્ધ થવામાં ગ્રીષ્મકાલ આવી ગયો. પછી આપણે જ્યારે ધરી ત્યારે વલ્લભ કુલ બાલક એકબીજા માટે જે છોટો બડો ન જાણીએ એ ભાવ છે, એટલે આપે એમનો મનોરથ પૂરો કરવા માટે એમ કહ્યું કે ધરજો ખરા, એટલે કે અંગીકાર કરાવજો, પણ ગ્રીષ્મકાળ છે અને હીરા જડિત છે મોજડી, એટલે કેટલી ગરમ હોય એટલે તરત વળી કરી લેજો. તો આ સુંદર એક પ્રસંગ છે જે આમાં નથી રાખેલો મેં, પણ આ પ્રસંગમાં એ સુરતના તિલકાયતજીનો મનોરથ મોજડી બનાવવાવાળાએ સમય બહુ લગાડ્યો, એમાં લીલા થઈ. અને જે આપણે ધર્યો, મુખિયાજીએ મોજડી ધરી, તો ઠાકોરજીને જેમ હમણાં પ્રસંગ આવી ગયો શ્રીનાથજીના ચરિત્રમાં કે સુવર્ણની કટોરી નવી કોઈએ પધરાવેલી, એટલે જેમ બાળક ઘરમાં નાનું બાળક હોય, કોઈ નવી વસ્તુ આવે વાસણ, તો એમાં પીવા માટે જે ઉતાવળ કરે એવી જ રીતે લીલા આવી ગઈ. એવી જ લીલા આ પ્રસંગમાં પણ બનેલી કે હીરા જડિત મોજડી, અને એ પણ શ્રીનાથજી બાવાને જ્યારે અંગીકાર કરાવવામાં આવ્યું તો શ્રીનાથજી બાવા એટલા બધા પ્રસન્ન થઈ ગયેલા કે આપને તો એમ જ થયું કે આ મને જો હજી પણ પહેરવા મળે તો સારું. તો મુખિયાજી પણ એ સાનુભાવતાને લાયક હતો એટલે જાણી ગયો, એટલે એણે પણ આજ્ઞા હતી ચોખ્ખી સ્પષ્ટ તિલકાયતજીની તે વખતે જે બિરાજતા હતા તે, કે તમારે શૃંગારમાં ધરવાની, પણ જ્યાં અનુસર થાય એટલે તમારે વડી કરી લેવાની. પણ મુખિયાજીએ અતિરેક કર્યો, પણ એ પણ કયા ભાવથી? ઠાકોરજીને પ્રસન્ન જોયા. એ વખત સાનુભાવતા જતાઈ એમને પ્રસન્ન જોયા, વાત નતા કરતા. તો એ જોઈને પછી એમણે એમ વિચાર્યું કે સારું, તો હવે હું ઉત્થાપન વખતે વડી કરીશ. પણ બાળક છે ને, સમય ગયો, તાળા મંગળ થયા, અનુસર થયો, અને પ્રભુને હીરાજડિત મોજડીનો તાપ સહન ના થયો, પરસેવો વળવા લાગ્યો, ખૂબ અપશમિત થવા લાગ્યા. ત્યારે આપણે હરિરાયજી મહાપ્રભુજીને જે ખિમનોરમાં બિરાજતા હતા એમને જણાવ્યું કે આપ સત્વરે પધારો વલ્લભ, કારણ કે આપ પણ વલ્લભ છે. આ બનાસ નદી જે છે શ્રીનાથજી પાસે જે વહી રહી છે ત્યાં અપરસ કરી, મારતે ઘોડે આવ્યા છે, અપરસ કરી પહેલાં તો તિલકાયતજી પાસે પહોંચીને ચાવી માગી, કારણ કે આપની વય હું માનું છું ત્યાં સુધી એ વખતે 90 થી 110 વર્ષની વચ્ચે હશે. સૌથી વડીલ આચાર્ય આપ છો, તો આપે સીધી ચાવી માગી. તરત સમજી ગયા તિલકાયતજી કે કંઈક અમારાથી અપરાધ થયો છે, પણ કંઈ બોલ્યા નહીં. ચાવી આપી, આપણા આગળ ચાલ્યા, પાછળ એ પણ ચાલ્યા. જ્યાં શ્રીનાથજીના દ્વાર ખોલવામાં આવ્યા ગર્ભગૃહના, ત્યારે ઠાકોરજીને શ્રમિત જોયા. ઠાકોરજીની એ હીરાજડિત મોજડીઓને વડી કરવામાં આવી અને ત્યાં શીતોચ્ચાર કરવામાં આવ્યો. ખૂબ જ આપે ચરણની શીતોચ્ચારથી સેવા કરી, અને પછી આપે તિલકાયતજીને કહ્યું કે આવું ન કરીએ. તિલકાયતજીએ મુખિયાજીને કહ્યું કે આવું ન કરવું જોઈએ, તે મને આજ્ઞા લીધા વગર કર્યું. તિલકાયતજીના મુખિયાજીએ કહ્યું કે આ કારણ હતું, તો કે જે તો બાળક છે એ તો બધું કે બાળકનું કહ્યું કે બધું ના કરાય, એમ કરીને આપે છેવટે એમને ક્ષમા કરાવડાવ્યો અપરાધ. પણ વાત તો આ જ છે કે છોટો બડો ન જાણીએ. તો જે હરિરાયજી છે, આપ આટલા આચાર્ય જે વયસ્ક છે છતાં પણ આપે બધાની અંદર સમભાવ રાખ્યો છે, કારણ કે સાખી જ આપની છે. આ કોઈના પણ માટે એવો ભાવ નથી રાખ્યો, બધા અગ્નિ સ્વરૂપ છે. પણ જો તિલકાયતજીએ પણ પેલા સુરતવાળા તિલકાયતજી માટે, નાથદ્વારાના તિલકાયતજીએ પણ સુરતવાળા તિલકાયતજી માટે કેવો સુંદર ભાવ રાખ્યો કે ભલે તમે ગ્રીષ્મકાલમાં માટે મનોરથ નહોતો કર્યો, પણ લાવ્યા છો ગ્રીષ્મકાલમાં, તો ભલે અંગીકાર કરાવીશું, પણ તરત વળી થઈ જશે. આ વિવેક છે, અને સામે આ ભાવ પણ છે, છોટો બડો ન જાણીએ સબહી અગ્નિ સ્વરૂપ. આ વલ્લભકુલ બાળકો માટે છે. હંમેશા વલ્લભકુલ બાળકોને બાળકો જ રહેવા દો, એમને વલ્લભ ન કરી નાખો. આમાં થાય છે શું કે તમે સતત વલ્લભ કરો છો ને, તો જેમ કીટ ભ્રમર ન્યાય છે ને, કીટ ભ્રમર ન્યાય જે સિદ્ધાંત છે એ પછી ભ્રમર થઈ જાય છે. એવી રીતે એ પણ વલ્લભ થઈ નથી જતા, પણ એમને માનવા માંડે છે પોતાને વલ્લભ.
એમાં જે સ્થિતિ થાય છે એટલી બધી નાજુક થઈ જાય છે કે એ તો જે મેં કહ્યું ને પેલા 2 છોકરાઓ છે એવા અનેક છે આખા સૃષ્ટિમાં. એમની શું સ્થિતિ થતી હશે, એમને કેટલું વેઠવું પડતું હશે, એ તો જેને બાણ વાગ્યા હોય એ ખબર એ જ જાણી શકે. તો આજની આ સાખી અહીંયા વિરામ પામે છે. બોલો શ્રી હરિરાયજી મહાપ્રભુજી કી જય હો.